રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું તેને લઈને હાલ આપણી સાથે સાગરભાઈ રબારી જોડાય છે. સાગરભાઈ, રાજુભાઈ કરપડા જે ખેડૂત નેતા કહેવાય છે, જે આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે સક્રિય હતા, અત્યારે હાલ તેમને રાજીનામું આપ્યું છે, શું કહેશો? રાજુભાઈના રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયાનું મેં જાણ્યું છે. હું વહેલી સવારથી જ બહાર જવા નીકળેલો હતો, એટલે એમણે એમાં કોઈ કારણ દર્શાવ્યું હોય એવું મને જાણવા નથી મળ્યું. એટલે એમણે વ્યક્તિગત કારણોસર અથવા પારિવારિક કારણોસર શેને માટે રાજીનામું આપ્યું એ કારણ સ્પષ્ટ નથી, એટલે એ બાબતમાં અત્યારે કંઈ પણ કહીએ તો એ અનુચિત છે. સાગરભાઈ, એવું લાગે કે આ જે જેલવાસ ભોગવીને રાજુભાઈ કરપડા છૂટ્યા ત્યારે તેઓ આગલા દિવસે સાંજે જ જતા રહ્યા હતા. બીજા દિવસે જે આમ આદમી પાર્ટી દ્વારા તેમનું સ્વાગત સમારંભ ગોઠવવામાં આવ્યો હતો રાજકોટ ખાતે સર્કિટ હાઉસે, પરંતુ રાજુભાઈ આગલા દિવસે જ જતા રહ્યા હતા અને ક્યારેય મીડિયા સમક્ષ ક્યાંય નથી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એટલે એવું લાગે કે પાર્ટી પ્રત્યે નારાજગી હોઈ શકે. વાત થાય, માણસ વ્યક્ત કરે તો ખ્યાલ આવે. વ્યક્ત કર્યા વગર તો કોઈનું અંતર્મન જાણી શકાતું નથી. અને આ સંઘર્ષનો રસ્તો છે. સંઘર્ષમાં દરેકની સહન શક્તિ અથવા ચાલવાની શક્તિ વ્યક્તિએ જુદી જુદી હોય છે. એમણે અત્યાર સુધી સત્તાની સામે સંઘર્ષ કર્યો છે, ખેડૂતો માટે કર્યો છે. હવે આગળ એમણે શું વિચાર્યું છે એને વિશે તો એ પોતે જ કહી શકે. આ કરશન બાપુએ જે ટૂંકમાં આમ આદમી પાર્ટી દ્વારા લડાઈ લડતા હતા, પરંતુ કરશન બાપુએ જે આમ આદમી છોડીને પછી ઘણા આક્ષેપો કર્યા હતા અને હાલ હવે રાજુભાઈ કરપડાએ પણ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, રાજીનામું આપી દીધું છે, તો શું કહેશો સાગરભાઈ? કોઈ પણ પાર્ટી, સંગઠન, સંસ્થા છોડ્યા પછી એના પર આક્ષેપો કરવાનું કોઈ મહત્વ હોતું નથી અને એ આક્ષેપો માનવા લાયક પણ હોતા નથી. કોઈ પણ વ્યક્તિ ન માને તો પછી એમ કે તમે અત્યાર સુધી કેમ હતા, પેલા કેમ નહીં બોલ્યા, આ બધા સામે સવાલો આવતા હોય છે. એટલે કોઈને કોઈ સવાલ હોય તો એને પેલા રજૂ કરી દેવા જોઈએ સંગઠનના ફોરમમાં અથવા જે બી યોગ્ય લાગે એ રીતે. પણ એ કર્યા પછી રાજીનામું આપીને પછી અમુક વખત સુધી તબિયતના બીજા બધા વાતો કર્યા પછી મોડેથી આક્ષેપો કરવા, એ તો કોઈ પણ વ્યક્તિ માટે શોભાસ્પદ મને તો નથી લાગતું વ્યક્તિગત રીતે. જી સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.